નમસ્કાર, મારું નામ અરુણિયા ખદીજા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું. તેનું નામ છે શિક્ષક 20 ગુરુ. મનીષા. વર્ષ 2005-6 માં હું મણિનગર શાળા નંબર 2 માં ધોરણ 3 ભણવાની ત્યાંનો આ પ્રસંગ છે. મારા વર્ગમાં મનીષા અમૃતભાઈ દવડ કરીને એક સામાન્ય પરિવારની દીકરી હતી. વાચાળ, હસમુખી, મળવતાઉડ સ્વભાવ અને વિનમ્રતા જેવી લક્ષણો તેની ઓળખ બની ચૂક્યા હતા. ક્યારેક બાર સહજ તોફાનમાં ભાગ લઈ તેની પ્રતિથી આપણને કરાવી લેતી. આવી છોકરી નિશાળ ના આવે એટલે તેની નોંધ વર્ગમાં અનાસાઈ લેવાઈ જતી હોય છે. 3 દિવસ થયા છતાં ના આવી એટલે તપાસ કરતા જાણવા મળ્યું કે તે બીમાર છે. તેને તાવ આવે છે એટલે આવતી નથી. તેનો મોટો ભાઈ મારી નિશાળમાં ધોરણ 6 માં ભણતો હતો એટલે હું તેની અવારનવાર મનીષાના ખબર અંતર પૂછતી હતી. વધારે પડતી ગેરહાજરીથી તેના ભાઈને પૂછતા ખ્યાલ આવ્યો કે તેને મગજની કોઈ બીમારી છે. તેને હમણાં સીટી સ્કેન કરાવ્યો છે અને બીએસ હોસ્પિટલમાં દાખલ કરી છે. આ દરમિયાન બાળકોની સ્કોલરશીપ આવી હતી. મને થયું કે પૈસા તેની બીમારના ખર્ચમાં ઉપયોગી બનશે એટલે આચાર્યશ્રીને વિનંતી કરી પૈસા લઈ હું બીએસ હોસ્પિટલમાં પહોંચી ગઈ. ત્યાં મનીષાને જોઈ મારો તો હોશપોશ ઉઠી ગયા. આ એક ચંચળ છોકરી ઘડી પર તો મને માનવામાં જ ન આવ્યું. મનુષ્યયા ઉપર પડેલી મનીષાને ઓક્સિજન લગાવેલો હતો તેમ છતાં એક ફૂટ રીતે ઉછળતી હતી. તેને બચાવવાના તમામ પ્રયાસ ડોક્ટર કરી રહ્યા હતા. તેને જોતા જ મારી આંખમાં આંસુ આવી ગયા. તેને પપ્પા બહાર ઊભા ચોદર આંસુએ રડી રહ્યા હતા. મારે તેમને સ્વાર્થ આપી કે મારી જાતને સાંભળવી એ તો હું નક્કી ના કરી શકી. મારા હાથમાં પેલા સ્કોલરશીપના પૈસા હતા. તેના પપ્પાના હાથમાં પકડાવી દીધા. તેમણે મને કહ્યું, આ પૈસાનું શું કરું બહેન? મારી મનીષા હવે બચે તેમ નથી. મારું કાળજી કપી ઉઠ્યું. હું પરડી. હું ત્યાંથી નિશાળે પહોંચી. મારા આચાર્યને મનીષાની સ્થિતિ વાકેફ કર્યા. બીજા દિવસે અમારા આચાર્યશ્રીએ કહ્યું, ચાલો આપણે બધા જ તેની ખબર કાઢવા જઈએ. અમે જેવા હોસ્પિટલ પહોંચ્યા કે અમને સમાચાર મળ્યા કે હવે મનીષા આ દુનિયામાં નથી. તેનો જીવદીપ પૂંજાઈ ચૂક્યો છે અને તેને ઘેર લઈ ગયા છે. મને અને શૂન્ય મસ્તક એકબીજાની સામે જોઈ રહ્યા. મારા શાળામાં પ્રાર્થના સભામાં આયોજિત કરી તેને શ્રદ્ધાંજલિ આપી. સાંજે નિશાળેથી છૂટીને આખી સ્કૂલના શિક્ષક મિત્રો તેના ઘેર જઈને તેના પરિવારને દિલાસો આપી આવ્યા. હું ઘેર ગઈ પણ મારા ચહેરા પર મનીષાનો શોક સ્પષ્ટ દેખાતો હતો. મને દુઃખી જોઈ મારી 7 વર્ષની દીકરીએ મને પૂછ્યું કે મમ્મી કેમ આટલી ઉદાસ છે? મેં તેને મનીષા વિશે આખી વાત કરી. તેને મને પૂછ્યું, મમ્મી તને તારા વર્ગના બધા બાળકો આટલા